ઈ ગુલાબી ફ્રોક લઈ અને દીકરીને પહેરાવવામાં આવે. મિત્રો વિચાર કરજો, ઘરે ઘરે બનેલી ઘટના. ઈ ફ્રોક ટૂંકું થાશે અને દીકરીની માં કહેશે ક્યાંથી લઈ આવ્યા? ફલાણી દુકાનથી. અને માં ડગલા માંડશે ઈ ફ્રોક બદલાવવા માટે અને બીજું ફ્રોક લઈ આવીને દીકરીને પહેરાવવામાં આવે ને તો ઈ ફ્રોક મોટું થાશે, લાંબુ થાશે. આ ખરેખર બનેલી ઘટના કહું છું કે માં જેદી દીકરીના કપડા લેવા જાય તો એ મોટા આવે અને બાપ જેદી દીકરીના કપડા લેવા જાય તેદી ટૂંકા આવે. આનું કારણ બાપ જ્યારે જ્યારે દીકરીના કપડા લાવે ત્યારે ટૂંકા એટલા માટે આવે છે, બાપ માટે કોઈ દી દીકરીઓ મોટી થાતી જ નથી ને એટલા માટે ટૂંકા કપડા આવે છે સાહેબ. અને એટલે 21 થી 22 વર્ષની દીકરી થાય છે ને તો બાપને ખબર નહીં હોય. માં એમ કહે કે હવે 22-23 વર્ષની દીકરી થઈ, આનું ક્યાંક સારી જગ્યાએ ઘર ગોતો સાહેબ. અને ઈ ચોરીના 4 ફેરા ફરીને દીકરી જદી બાપને બધ ભરીને રોતી હોય ને સાહેબ. પુરુષ છે ને આમ આટલા પુરુષ બેઠા છો, રોતા હોય ને તો રૂડા ન લાગ્યો. પુરુષના જીવનમાં 2 પ્રસંગ એવા આવે કે રોતો હોય ને તો રૂડો બહુ લાગ્યો. એક જેદી પુરુષની માં મરી જાય ને, 80 વર્ષનો પુરુષ હોય ને 100 વર્ષની માં એની મરી જાય ને, તેથી પુરુષ રહ આહુડે રોતો હોય ને તો રૂડો બહુ લાગ્યો. શિવાજીના માં જીજાબાઈ ગુજરી ગયા, તેથી શિવાજી 6 મહિનાનું છોકરું રોવે ને એમ રોવા માંડ્યા હતા. માણસોએ આવીને કીધું કે તમે છત્રપતિ શિવાજી છો, તમારાથી રોવાય નહીં. તેથી શિવાજી મહારાજે રોતા રોતા એટલું કીધું તું, છત્રપતિ શિવાજી કેનારા ઘણા, મહારાજ શિવાજી કેનારા ઘણા, પણ શિવા હુઈ જાય ઈ કેનારિયા જગત છોડીને વહી ગઈ છે. અને બીજો જે પુરુષ નસીબદાર રહેશે ને એને આંગણે દીકરીનો જન્મ થાય અને ઈ દીકરી 21 વર્ષની થાય અને પાદરમાં બાપ કાકલુથી કરતો હોય, વેવાય અમે કદાચ મારી દીકરીથી કઈ ભૂલ થઈ જાય ને તો એને માફ કરી દેજો. અને તેદી પાદર વચ્ચે 500 મહેમાન વચ્ચે જેદી બાપ રોતો હોય ને તો રૂડો બહુ લાગે હો. તેદી બાપને શરમ નથી આવતી કે હું રોઉં છું, કારણ એના કાળજાનો કટકો એને મૂકીને વહી જાય છે. જેની ચિંતા કરતી હોય ઈ ઘરે આવે, થાયકો પાયકો હોય અને પૂછે કેમ બાપુજી ઉદાસ છો? અમારો મુકેશ જોશી અહીંયા ઊંધી લખે, પાચીકા રમતી હતી, દોરડા કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે અને ગામને પાદરીએ જાને કાવીને મારું બચપન ખોવાઈ ગયું એને દાડે. અરે મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી હતી દાદાને ચીઠી, આ લખવાનું લિખિતમ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી. આંગણામાં ઓકળિયા પાડતા 2 હાથ આજ લે લાલ થાપા ભીત ઉપર પાડે, મારું બચપન ખોવાઈ ગયું તારે. આ આટલી માવડીઓ બેઠી છો ને સાહેબ, એક મારું ઓબ્ઝર્વેશન છે કે એમાં એક